અમદાવાદમાં 36,000ની લાંચ માંગવાના આરોપમાં ચીફ ફાયર ઓફિસરના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર. ઘર અને કચેરીએ કરાશે સર્ચ. અમિત ડોંગરેને સરકારે કર્યો ડિસમિસ. અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની કાર્યવાહી. રહેણાંક એકમમાં કમર્શિયલ ઉપયોગ થતા મનપસંદ જીમખાના કરાયું સીલ. અમરેલી જિલ્લાના નાગરિકોને મળી સૌથી મોટી ભેટ. અમદાવાદ વેરાવળ વંદે ભારત ટ્રેનને મળ્યું ચિત્તલ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ. સુરત રેલવે સ્ટેશન રોડ પર કારમાં ચાલક હોવા છતાં લોક માર્યાનો ટ્રાફિક પોલીસ પર આરોપ. દંડ ભરવા ધમકી આપ્યાનો પણ દાવો. ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ.